હું જીયા બરવાડ ધોરણ 12 આર્ટ્સ મેં કેએન શાહ શાળામાંથી અભ્યાસ કર્યો છે. તેમાં મારા 700માંથી 635 ગુણ આવે છે કુલ, જેમાં મેં 90.71% મેળવ્યા છે. જેથી હું શાળાના તમામ શિક્ષકોનો આભાર માનું છું. મારા પપ્પા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. મેં મારે આગળ જીપીએસસીની એક્ઝામ આપી હતી, જેથી મેં સાયન્સમાંથી પછી આર્ટ્સ પસંદ કર્યું હતું. કારણ કે મેળવવા માટે કેટલી ટાઈમ મહેનત કરતા હતા? 4-5 કલાક રેગ્યુલર વાંચતા હતા. એટલે આર્ટ્સ મેં જીપીએસસીની એક્ઝામ આપી હતી, અને જેમાં આર્ટ્સના વિષયો ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવા વિષયો મહત્ત્વના પૂછાતા હોય છે, જેથી મેં આર્ટ્સ પસંદ કર્યું હતું. મારું નામ પટેલ દિયાબેન અતિશભાઈ છે. હું માલપુર તાલુકાના ડોડિયા ગામેથી છું. મેં ધોરણ 12 સાયન્સમાં મોડાસામાં શ્રી કેએન શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ધોરણ 12 સાયન્સમાં 650માંથી 596 ગુણ મેળવીને A1 ગ્રેડ મેળવ્યો છે. આ બદલ હું શાળાના શિક્ષકશ્રીઓ, મારા માતા પિતાએ પણ ઘણો સપોર્ટ આપ્યો. આ બદલ શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રી અને કેળવણી મંડળનો હું આભાર માનું છું. ધોરણ 12 સાયન્સમાં મેં 5 થી 6 કલાકનું મારું વાંચન હતું. આગળ મારે મેડિકલમાં જવાનું છે. આજે રિઝલ્ટ જાહેર થયું સામાન્ય વિજ્ઞાન પ્રમાણે, કેવું રિઝલ્ટ છે ઓવરઓલ અરવલ્લી જિલ્લાનું અને શાળાનું કેવું? ઓવરઓલ રિઝલ્ટ સારું છે અને વર્ષે એમાં પ્રગતિ થતી રહેશે. હું શ્રી કેએન શાહ મોડાસા હાઈસ્કૂલ અમારી 107 વર્ષ જૂની સંસ્થા છે, અને એમાં આ વર્ષે અમારે સાયન્સમાં 88.33% પરિણામ આવ્યું છે, જેમાં A1માં એક દીકરી આવી છે, અને સામાન્ય પ્રવાહમાં પણ અમારું પરિણામ 97.97% છે. એમાં પણ A1 પ્લસમાં એક દીકરી બરવાડ જીયા કરીને આવી છે. એટલે ઓવર પરિણામ અમારું ખૂબ સારું છે. બોર્ડની સરખામણીએ અથવા તો જિલ્લાની સરખામણીએ અમારું પરિણામ છે એ ઊંચી ટકાવારી ધરાવે છે. અને આ બધું અમારી જે ટીમ સ્પિરિટ હોય છે શિક્ષક મિત્રોનો, અને એ રીતે અમે સાથે મળીને બાળકોને તૈયાર કરતા હોઈએ છીએ, અને દર વર્ષે અમારા પરિણામો ઉત્તરોત્તર સરસ આવતા જાય છે.